એક મસ્ત વાર્તા. એક 25 વર્ષનો છોકરો જેને એક બિઝનેસ કરવો છે અને અંતે નક્કી કરે છે કે હું ચા વેચીશ. દુકાન ખોલે છે, ચા બનાવવાની શરૂઆત કરે છે. એકદમ જોરદાર ચા બનાવે છે, પણ એને ત્યાં કોઈ એટલા ચા પીવાવાળા લોકો આવતા નથી. ખર્ચો ઘણો કર્યો, પણ બધી બાજુથી નિષ્ફળતા. 5 દિવસ સુધી આવું સતત ચાલ્યું. પછી દીકરાએ માને વાત કરી કે મમ્મી, 5 દિવસથી હું સખત પ્રયત્નો સારા કરું છું, પણ મારે ત્યાં કોઈ ગ્રાહક આવતું નથી, કોઈ ચા પીતું નથી, હું શું કરું? તો માએ કહ્યું કે બેટા એક કામ કર, તું છે ને દરરોજ આખા દિવસમાં કોઈ એક ભૂખ્યા માણસને જમાડવાનું શરૂ કર. દીકરાએ શરૂ કર્યું. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 5 દિવસ સુધી જમાડ્યા. 6થા દિવસે જ્યારે પોતે એ બપોરે હોટલે જતો હતો, એ સમય દરમિયાન એક નાનકડો છોકરો એની પાસે આવે છે ને કહે છે કે અંકલ, મને ભૂખ લાગી છે, મારે જમવું છે અને એટલો વરસાદ છે, મને તમે કંઈક જમવાનું લઈ આપો ને. હકીકતમાં આ દીકરાને હોટલે મોડું થતું હતું જવામાં, છતાંય એને એનો નિયમ યાદ આવ્યો. એને બાજુમાંથી જમવાનું લઈ અને નાનકડા છોકરાને આપ્યું. છોકરો ખૂબ રાજી થઈ ગયો, અતિશય એને મજા આવી ગઈ, એની સામે જ ત્યાં ખાવા લાગ્યો. પછી આ માણસ હોટેલે આવ્યો. જેવો હોટેલે આવ્યો તો વરસાદ શરૂ હતો અને થોડી જ વારમાં એટલા બધા ગ્રાહકો આવી ગયા કે વાત જવા દો. એને માત્ર થોડી જ કલાકોમાં હજારો રૂપિયાની ચા વેચી. અને પછીથી એક દિવસ નહીં, દરરોજ એને ત્યાં હજારો લોકો ચા પીવા આવવા લાગ્યા. અને એની જે દુકાન નહોતી ચાલતી, એ ખાલી 5 કે 6 દિવસ એને દાનનું કામ શરૂ રાખ્યું, ત્યાં આટલી દુકાન ચાલવા લાગી. અને પોતે પછી પણ શરૂ જ રાખે છે. હવે વિચારો જી, આ જે ઘટના બની, જે વ્યક્તિની દુકાન નહોતી ચાલતી એ ચાલવા લાગી, શું એને સારી ગુણવત્તા આવી એટલે ચાલી? ના. બાકી એને ચા બનાવવાની રીત, લોકો સાથેનો વ્યવહાર એ તો સારો જ હતો, પણ સાહેબ એની પાસે જે સ્કિલ હતી ને, એમાં કોઈ વ્યક્તિના આશીર્વાદ ભળ્યા ને, ભૂખ્યા માણસનું પેટ ઠર્યું ને, અને અંદરથી જે દુઆ મળી ને, એ બંને ભેગું થયું ને, એટલે એને ત્યાં બરકત આવી. પછી માને વાત કરે છે કે મમ્મી, તમે કીધું તો સફળ થઈ ગયું, હવે આપણે પણ પૈસા કમાવા લાગ્યા. આ વાર્તા સાહેબ આપણને શું શીખવાડે? કે આપણી પાસે ગમે એટલી સ્કિલ હોય, આપણે ગમે એટલા હોશિયાર હોય, પણ કેટલું આપવું ઈશ્વરના હાથમાં છે. અને આપશે કેવી રીતે? પુણ્ય કરશો તો જ. કારણ કે લક્ષ્મીજી છે ને, એ જ્ઞાન થકી નથી આવતા, પુણ્ય થકી આવે, કોઈના આશીર્વાદ થકી આવે. અને જો એ કમાવવું હોય તો સત્કાર્યો આવા કોઈને કોઈ કરતા રહેવા પડશે. તો બસ આવું જ આપણે કામ કરતા રહી અને પૃથ્વી ઉપર મજાથી રહીએ કરી. કારણ કે સાથે તો આ જ આવવાનું છે, બીજું કાંઈ આવવાનું નથી. તમારું વાત વિશે શું કહેવું છે પ્લીઝ કોમેન્ટ કરીને જણાવજો. અને જો વાત મજા આવતી હોય સાંભળવાની તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.